બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ જોઈશું સમાચાર। તો સુરતમાં 60 કિલો કલરની આહલાદક રંગોળી બનાવવામાં આવી છે। ગોવર્ધન રંગોળી નવા વર્ષે બનાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની છે। પૂર્ણા વિસ્તારમાં 8 લોકોની મદદથી તૈયાર કરાઈ છે। આ રંગોળી સતત 12 કલાક જેટલો સમય લાગ્યો હતો આ રંગોળીને બનતા। દર વર્ષે સોસાયટીના સ્ટુડન્ટ્સ ભેગા મળીને આ બનાવે છે રંગોળી। નવા વર્ષના શુભારંભ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। તો ભગવાનના આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરી હતી। આ પ્રસંગે તેમણે નાગરિકોની સુખાકારી અને રાજ્યના વિકાસ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી પટેલે અડાલજ સ્થિત ત્રિમંદિરમાં પણ પૂજા અર્ચના કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો। સવારે 8 વાગ્યે મંત્રી નિવાસ ખાતે તેમણે નાગરિકોને મુલાકાત આપી શુભેચ્છા પાઠવી અને નવા વર્ષના રામ રામ કર્યા। विक्रम संवत 2082 नव वर्ष दरेक गुजरातीओं ने नवी आशाओं, नवा अरमान, नवी आकांक्षाओं फळीभूत थाय ए माटे खूब सारा स्वास्थ्य साथे आगळ वधी सके अने दरेक जण सुख शांति अने समृद्धि वधे एना माटे भगवानना चरणों में प्रार्थना करी छे। दरेक जण नवा वर्ष में आगळ वधे अने माननीय वडाप्रधान श्रीनो जे विकसित भारत माटे आत्मनिर्भर अने आत्मनिर्भर साथे दरेके दरेक गुजरातवासीओए आ वखते दिवाળી में खरीदी में बधाए स्वदेशी उपर मोहर लगाई छे अने आत्मनिर्भरता साथे माननीय वडाप्रधान श्रीनो संकल्प विकसित भारत तो पूरो करवा माटे दरेक गुजराती तैयार छे। आत्मनिर्भरता साथे आगळ वधवा माटे बधाने नवा वर्षना खूब 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 शुभेच्छाओ।